ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના આદપુર રોડ પર આવેલી વિવાદિત જમીન મામલે ફરી એકવાર તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે। વર્ષો જૂના કોર્ટ કેસમાં ચુકાદો આવ્યા બાદ પણ જમીન પર ફરી કબજો કરાયો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। મળતી માહિતી અનુસાર આદપુર રોડ પર આવેલી જમીન વર્ષ 1993થી કોર્ટ કેસ હેઠળ હતી। લાંબા સમયથી ચાલતા વિવાદ બાદ નામદાર કોર્ટ દ્વારા સ્પષ્ટ હુકમ કરવામાં આવ્યો હતો કે જમીનનો કબજો મૂળ હકદારને સોંપવામાં આવે। કોર્ટના આદેશ મુજબ કોર્ટના કર્મચારીઓ અને પોલીસની હાજરીમાં જમીનનો કબજો સોંપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। છતાંય હવે ફરીથી સામે પક્ષ દ્વારા જમીન પર પોતાનો કબજો હોવાનું દર્શાવી કબજો કરી લેવાયો હોવાનો આક્ષેપો ઉઠ્યા છે। ઓકે, તમારું નામ? હા, નમસ્કાર। મારું નામ બાબુસિંહ મીઠુસિંહ પરમાર છે ને ફરી એક વખત મીડિયાની અંદર આવવાનું કારણ છે એટલે હું પાછો લાઈવ અત્યારે આવ્યો છું। અત્યારે જે કોઈ પણ આપણી જમીન ઉપર વિડીયો વાયરલ કરે છે, ખાસ કરીને હું કોળી સમાજના આગેવાનોને બધાને કહેવા માંગુ છું કે તમે એક ફેરી સત્ય હકીકત જાણો કે ખરેખર આ વસ્તુની અંદર છે હું એમ। અગર તમે જમીન ઉપર બેઠા બેઠા જો અગર આ વિડીયો વાયરલ કરશો ને કોળી સમાજના આગેવાનોને ખોટી ગેરમાર્ગે તમે બધા આ દોરવવાનું કામ કરો છો ને પહેલા પ્રથમ તો હું એ કહેવા માંગુ છું કે એ લોકો બધા એવા વિડીયો વાયરલ કરે છે કે લુખ્ખા તત્વો ને ગુંડાઓ, અમે કોઈ એવા પ્રકૃતિના માણસો છીએ જ નહીં। પહેલી પ્રથમ હું જે કાંઈ પણ વાત કરી છે, હજી પણ મેં પહેલાં મીડિયાની અંદર બાઇટ આપ્યું હતું ત્યારે પણ મેં કીધું હતું કે જો આ હાઈકોર્ટનો ઓર્ડર છે, હાઈકોર્ટના ઓર્ડરની અંદર આ લોકોને 6 ફેરી ડિસમિસ કરવામાં આવેલા છે। કેટલી ફેરી સાહેબ? 6 ફેરી એ લોકોને ડિસમિસ કર્યા। ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટને પણ ઓર્ડર કરેલો છે। પછી પાલિતાણા કોર્ટને તમે 1993 ને 1986ની વાત લાવો છો। હું તમને એક કામ કરો, હું તમને છે ને અત્યારે 2025નો આજ મને એક વસ્તુ તમે કહો કે અગર હું ખોટો હોઉં કે અગર કોઈ મારી વસ્તુ ખોટી હોય તો આજથી 6 મહિના પહેલાં પોલીસ પ્રોટેક્શન સાથે ડીવાયએસપી શ્રી, પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન, મામલાદાર, કોર્ટના આદેશ પ્રમાણે બેલીફશ્રીએ નહીં કરતા કમથી કમ આ લોકોને 10 મહિના 11 મહિના પહેલાં નોટિસો આપવાનું ચાલુ કર્યું હતું। આ લોકોએ કોઈએ નોટિસ સ્વીકારી નહીં। શું કામ? કેમ કે એ લોકો બધા ખોટા છે એટલે। છતાં નોટિસ એ લોકોને છોડવીને આવ્યા એમના ઘરે। પછી અમે લોકો આજથી 6 મહિના પહેલાં કાયદેસર રીતે અમે ગયા, પાલિતાણા કોર્ટના હુકમ પ્રમાણે અમે લોકો ત્યાં ગયા અને આ લોકોને હવે કોર્ટનો હુકમ વાંચવો છે તો એ પણ હું તમને સંભળાવી દઉં છું, સાંભળજો। હાલની દરખાસ્તની અરજમાંથી મંજૂર કરવામાં આવે છે અને આથી એવો હુકમ કરવામાં આવે છે કે કામે સિવિલ પ્રોસિજર કોડ 1908ના હુકમ 21 નિયમ 35 અને 32 ઇન્જેક્શન મુજબના કબજા વોરંટ બેલીફશ્રીએ લાભોના કાઢવાનો હુકમ કરવામાં આવે છે અને બેલીફશ્રીઓએ જરૂરિયાત જણાય આવે તો પોલીસ પ્રોટેક્શન સાથે રાખી ડીફ્રો હોલ્ડર મીઠુસિંહ પરમારના વારસદારોને જજમેન્ટ ડેટર પાસેથી મિલકતનો શાંત અને પ્રત્યક્ષ કબજો અપાવવો તથા હુકમ કરવામાં આવે છે કે વાદગ્રસ્ત જમીનમાં કોઈ ચીજ વસ્તુઓ કે નીકળી આવે તે ખસેડી લેવામાં જજમેન્ટ ડેટર તે બાબતની નોટિસ આપવી અને જો નોટિસ લેવાની ના પાડે તો નોટિસ ચોડી બજાવી અને જમીન પર આવેલ જે પણ તમામ ચીજ વસ્તુઓ તેની ઇન્વેન્ટરી તૈયાર કરી નામે કોર્ટે સમક્ષ રજૂ કરવી। સદરુ કબજા વોરંટની બજવણી અધિકારી દ્વારા કામે કલેક્ટર શ્રી ભાવનગર, એસડીએમ શ્રી પાલિતાણા ભાવનગર, સિટી સુપ્રિન્ટેન્ડન્ટ કચેરી ભાવનગર અધિકારીના માર્ગદર્શન હેઠળ લાગતા વળગતા પોલીસ સ્ટેશન પીઆઈ, પીએસઆઈ, પીએસઆઈ શ્રીઓ જરૂરી લાગે પોલીસને રૂબરૂ ભાવનગરમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા 22/1/1993ના હુકમ મુજબ ડી ઓફરોડલ સદર જમીનનો કબજો અપાવવો। પાલિતાણા તાલુકાની પ્રતાપગઢની રેવન્યુ સર્વે નંબર 220, આપણી ત્યાં 2 જમીન છે, 220 સર્વે નંબર અને સર્વે નંબર 80। જમીન છે ક્યાં આવેલી છે? આ આપણી આરપર પ્રતાપગઢમાં આવેલી છે। અત્યારે કોળી સમાજના આગેવાનો બધાએ ને આ લોકો બધાને ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો વાયરલ કરીને ખોટા ગેરમાર્ગે દોરવે છે। હકીકત સત્ય જાણો। જમીનનો કબજો કોનો જ હતો? પહેલા મેં પોલીસ પ્રોટેક્શન હુકમ વાંચ્યો છે કરું છું।
તેમજ સ્પેશિયલ બેલીફના મહેનતાણા પેટે 3500 અંકે ₹3,500 તેમજ અન્ય અધિકારીઓને ધારાસર ખર્ચે જે અમલવારી માટે થાય તે વાદીના ખર્ચ કરવાનો હુકમ કરવામાં આવે છે અને તે મતલબની વાદીઓ લેખિત બાંયધરી આપવી. વધુમાં સામાવાળા પ્રતિવાદીઓને વાદી દરખાસ્તને સિવિલ પ્રોસિજર કોડની કલમ 35 મુજબ 2000 અંકે ₹2,000 વળતર પેટે દિન 30માં ચૂકી આપવા. આ હુકમ એક નકલ અમલવારી સારું કલેક્ટર શ્રી પાલિતાણા હેઠળના સર્કલ અધિકારી ડીવાયએસપી શ્રીને તથા વાદગ્રસ્ત મિલકતના લાગતા વળગતા પોલીસ સ્ટેશન પીઆઈને પીએસઆઈ શ્રીઓને મોકલવાનો હુકમ કરવામાં આવે છે. બરોબર છે. સદર હુકમ આજ તારીખ 4 મે ઓગસ્ટ સન 2025 ના રોજ ખુલ્લી અદાલત વાંચી સંભળાવી જાહેર કરજો. હવે અત્યારે મુદળ વસ્તુ એવી છે કે આખું ગેરમાર્ગે દોરવે છે. કોણ દોરવે છે? આ ગેરમાર્ગે લઈ જવાનું કારણ? ન્યાના ઈ દોરવે છે તો ઈ તમે એને જઈને તમે એને પૂછો. આજ અગર હું ખોટો હોઉં તો 6 મહિના પહેલા પોલીસ તંત્ર સાથે કોર્ટના બેલીફશ્રીની સાથે બધાની સાથે કાયદેસર રીતે હું જ્યારે જમીનની અંદર કબજો કરવા ગયો ત્યારે આ લોકો ક્યાં ગયા હતા? ત્યારે આગેવાન શ્રીઓ બધા ક્યાં ગયા હતા? અત્યારે બધા એમ કે છે કે લુખ્ખા તત્વો, ગુંડા. અમે લોકો કોઈ લુખ્ખા તત્વો છીએ, ગુંડા છીએ? અમે જે કાંઈ પણ અમે વાત કરશું ને સામેવાળા પક્ષને પણ અમે કહેવા માંગીએ છીએ કે જે હકીકત છે એ પહેલા તમે જાણો ને પછી એની અંદર રસપ્રદ બધી વાતો કરો. તમે ઇન્સ્ટાગ્રામની અંદર રીલ બનાવવાથી કે કોઈ પણ વસ્તુ કરવાથી કોઈ એનો મતલબ આવવાનો નથી ને આપણા કોલી સમાજના આગેવાનોને ખોટા ગેરમાર્ગે અત્યારે દોરવાની આ બધી વાતો છે. આ એક ઓર્ડર નથી મારી પાસે. આ દરખાસ્ત નંબર 16/220 નો, આ દરખાસ્ત નંબર 15 સર્વે નંબર 80 નો, આ હાઈકોર્ટનો ઓર્ડર. તમે કહેતા હો તમારી પાસે આટલો સમય ન હોય એના કારણે હું આ વાંચી નથી શકતો. બાકી આ હાઈકોર્ટનો ઓર્ડર એ પણ હું વાંચવા તૈયાર છું. 6 ફેરી ડિસમિસ કર્યું આ લોકોને હાઈકોર્ટમાંથી. હવે તમે કહો છો એ લોકો કાયદેસર કોર્ટનો હુકમ લઈ આવશે તો તમે શું કરશો? મારી પાસે અગર કોઈ પણ અમલવારી એવી કરતા હોય તો હું કોર્ટનો આદેશ માન્ય રાખીશ. હું એનો કોર્ટનો આદેશ માન્ય રાખીશ. અગર કોઈ પણ વસ્તુ એ લોકો કાયદેસર રીતે અગર મારી પાસે કોઈ વસ્તુ આવશે તો હું એનો કોર્ટનો આદેશનો માન્ય રાખીશ. તો આપણા ભારત દેશની અંદર બધાને સર્વમાન્ય કોર્ટ છે આપણી ને કોર્ટને માન્ય રાખવું પડે આપણે બધાને. પણ હું એમ કહું છું કે આજ મારું ઘર છે, મારા ઘરની અંદર અત્યારે માણસો કરી ગયા, બરોબર છે, ને મારા ઘરની બહાર બેસવાનું. હવે તમે ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં કે એમાં કોઈને જાણ કરી છે? પોલીસ સ્ટેશન આમાં એવું છે સાહેબ કે પોલીસ સ્ટેશનમાં ને બધામાં આપણે જાણ કરી છે પણ અત્યારે પાછું આ વસ્તુ અત્યારે એક સમાજ લેવલે આવી ગઈ છે. હવે જો અત્યારે કે અગર કોઈ પણ મારા માણસો કે મારો કોઈ સ્ટાફ કે કોઈ પણ અમે ત્યાં જઈએ તો બધી પ્રથમ પહેલા શું આવે આગળ? લેડીઝ લોકો. ને અમારા આપણા એવું બ્લડમાં નથી કે આપણે આવું બધું કરી શકીએ એમ. તો તમને કોર્ટે હુકમ કરી દીધો? પણ હવે કોર્ટે હુકમ કરી દીધો છે. આ રહ્યો મારી પાસે કોર્ટના ઓર્ડર, આ રહ્યા પાલિતાણા કોર્ટના ઓર્ડર મારી પાસે. દરખાસ્ત નંબર 15 અને દરખાસ્ત નંબર 16 ના બેયના ઓર્ડર છે. અમદાવાદ હાઈકોર્ટે 6 ફેરી આ લોકોને બધાને ડિસમિસ કરેલા છે, બધું છે. છતાં હવે અમારે લોકોને શું કરવાનું એ તમે મને કહો. તમે કહો છો કે એ લોકોએ કબજો કરી લીધો, તમે 6 મહિના પહેલા તમે કબજો કરી લીધો તો? અમે કબજો કર્યો નથી સાહેબ. તમને મારી વાત સાંભળો. તમને કોર્ટે કબજો અપાયો? અમને કાયદેસર રીતે કબજો અપાયો છે સાહેબ. અમે કબજો નથી કર્યો. મારી વાત સાંભળો. પછી તમે પાછો એ લોકો કઈ રીતે કબજો કર્યો? એ લોકો રાતે અત્યારે જો આમાં કેવું છે કે ચૂંટણીનો માહોલ હતો આપણે, બરોબર. મારા માણસો બધાએ ચૂંટણીની અંદર લાગેલા હતા બધાએ ને એના દરમિયાન એ લોકો રાતે 3 વાગે અંદર કરી ગયા બધાએ. મારા કેમેરા તોડી નાખ્યા, મારા બોર્ડ તોડી નાખ્યા, બધું તોડી નાખ્યું એ લોકોએ. આજ હું એક વસ્તુ એમ કહું છું કે આ લોકો ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો વાયરલ કરે છે. ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો વાયરલ કરવાથી અગર કોઈ સામાજિક રીતે અગર આ બધી વસ્તુ કરવાથી અગર જો કબજા મળી જતા હોય તો આ દેશની ન્યાયાલય ક્યાં જવાની? ઉચ્ચ ન્યાયાલય ક્યાં જવાની? હાઈકોર્ટ ક્યાં જવાની? આપણી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ક્યાં જવાની? પોલીસ પ્રશાસન ક્યાં જવાનું? મને એનો જવાબ તમે આપો. તમે કહો છો 6 મહિના પહેલા આ પ્રોટેક્શન સાથે તમને કબજો અપાવવામાં આવ્યો તો પછી એ લોકો કઈ રીતે એમાં ઘૂસી તો પણ ગયા? કઈ રીતે તો આ તો પર પ્રૂફ છે તો એને કોર્ટમાં સાબિત કરવાનું હોય સાહેબ. તમે પહેલા સમજો. હા, બોલો. તમે 6 મહિના પહેલા તમને કોર્ટે હુકમ કરીને તમને કબજો અપાયો હતો, પછી એ લોકો અંદર પાછા ઘૂસી ગયા, તો હવે તમે પાછા ફરી ઈ પ્રોસેસ કેમ નથી કરતા? હવે જો એની અંદર સાહેબ પ્રોસેસમાં એવું છે ટ્રેસ પાસિંગનો ગુનો દાખલ થાય એમાં, બરોબર છે.
લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરશો. સાહેબ, કાયદાકીય વસ્તુ જે કાંઈ પણ હશે એની અંદર થોડીક વાર તો લાગે ને. કાંઈ એવું તો નથી કે હું અત્યારે ગુના દાખલ કરું ને અત્યારે બધી કાર્યવાહી ચાલુ થઈ જશે. પણ જે રીતના અમે કબજો લેવા માટે પ્રશાસનની સાથે અમે ગયા હતા એ રીતની અમે અત્યારે અમારા વકીલ શ્રી સાહેબ સાથે વાત ચાલુ છે. એની અંદર જે બેસ્ટમાંથી બેસ્ટ વસ્તુનો જે નિકારણ આવશે એ અમે કરવા તૈયાર છીએ. તમે કાયદો છો, કાયદા સાથે તમે લેન્ડ ગ્રેબિંગ કરી શકો છો. તમે એમ તો સમયની મર્યાદા તો 2-4 મહિનામાં તમારે ચુકાદો તમારી તરફેણમાં આવતો તો તમે કેમ નથી કરતા? સાહેબ, એની અંદર એવું છે કે લેન્ડ ગ્રેબિંગના ગુનાની અંદર લેન્ડ ગ્રેબિંગ જશે કે માની લો કે અમારી અત્યારે પ્રોસેસ ચાલુ છે. લેન્ડ ગ્રેબિંગ અમે દાખલ કરશું એટલે લેન્ડ ગ્રેબિંગને પ્રોસેસની અંદર 1.5 થી 2 મહિનાનો સાહેબ એની અંદર વાર લાગે, બરોબર. પણ અત્યારે બેસ્ટથી બેસ્ટ રસ્તો અમારી માટે જે થવાનો છે એ અમે ટ્રાય કરીએ છીએ. નહીં, જે કાંઈ પણ આવશે એ તમારી સમક્ષમાં આવશે બધું. આગળના સમય માંગ એ જ છે કે ભાઈ આવી રીતના જો બધા આદેશો ઉચ્ચ ન્યાયાલયના આદેશો હોય, ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશો હોય, આપણા ગુજરાત હાઈકોર્ટના આદેશો હોય, પાલિતાણા કોર્ટના આદેશો હોય, છતાંય જો આ લોકો આવી રીતના ગરી જાય ને એક સમાજ લેવલે આ બધી વાત લાવીને ઊભી રાખે છે તો આ કેટલા ટકા વ્યાજબી છે એ તમે મને કહો. ઓકે, તમે જે વાત કરો છો તે તમારી જમીન ક્યાં આવી છે અને એની પર અત્યારે કોણ કબજો કરી ગયું છે, એનું નામ શું છે? આપણી જમીન આતપર રોડ ઉપર પ્રતાપગઢમાં આવેલી છે, પાલિતાણા તાલુકાની અંદર. સર્વે નંબર 80 અને સર્વે નંબર 220. એની અંદર જે કબજો કરીને જે અત્યારે બેઠા છે એમનું નામ છે કોળી ખોડાભાઈ ગણેશભાઈના વારસો, બધા નરસિંહભાઈ ખોડાભાઈના વારસો, પ્રાગજીભાઈ ખોડાભાઈના વારસો, નાગજીભાઈ ખોડાભાઈના વારસો, બીજલભાઈ ખોડાભાઈના વારસો, કોળી કુંવરબેન ખોડાભાઈ. આ લોકો બધાય આ લોકોના વારસદારો છે. કોળી શાંતુબેન ખોડાભાઈ, ખાટાભાઈ સવજીભાઈ, એમના વારસદારો અત્યારે હાલમાં છે આપણે નરેશભાઈ ડાભી, મનસુખભાઈ. આ લોકો દ્વારા આ બધું ઊભું કરવામાં આવેલું છે. એટલે મારી નમ્ર વિનંતી છે બધાય કોળી સમાજના આગેવાનોને કે તમે સત્ય હકીકત જાણો, આની અંદર વિષયમાં તમે જોવો. તમને ક્યાંય પણ અગર જરૂરિયાત પડતી હોય તો મને કહો, હું તમને આવીને બધું સમજાવું. કાં તમે મારા સમક્ષમાં પધારો, તમે બોલાવો તો હું આવવા તૈયાર છું. આ બધા લોકો અત્યારે ખોટી રીતે ઇન્સ્ટાગ્રામની અંદર રીલ વાયરલ કરીને ને બધું ગેરમાર્ગે અત્યારે દોરવવાની વાતો છે. તમારી જમીનને લઈને શું પ્રશ્ન છે? મારો જમીનને લઈને એટલો જ એક વિશ્વાસ છે મને કે જે કાંઈ પણ આપણે કાયદાકીય રીતે જ હાલવાનું છે. કોઈની સાથે આપણે કાંઈ એવું કરવું નથી. જે માનનીય ઉચ્ચ ન્યાયાલયે તો આદેશો આપેલા છે એ જ લઈને તમારે સમક્ષમાં બેઠો છું. પણ હવે પણ આગળ જે કોઈ પણ માનનીય ન્યાયાલય જે ફેસલો કરશે એની ઉપર હું આધારિત રહીશ.